હલો ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આ જે વિડીયો છે એની અંદર આપણે થોડાક જોડકા, થોડાક તફાવતો અને થોડાક એક ગુણના પ્રશ્નોના જવાબો કરવા જઈ રહ્યા છીએ. હવે તમારા હોમવર્કની અંદર જ્યારે કામ કરો ત્યારે પ્રશ્ન પહેલો જોડકા જોડો. હવે તમે જ્યારે જોડકા જોડો છો ત્યારે જોડકાની અંદર મેં નંબર અને સામે જે આલ્ફાબેટ છે એના અક્ષરો લખેલા છે, એટલે પહેલાં તમને આવી રીતે લખી નાખવાના જોડકા અને પછી તમને જવાબમાં પહેલાં સામે શું આવશે ABCDમાંથી એ જોડવાનું છે. એવી રીતે કામ કરવાનું રહેશે. પછી તમારો જે ત્રીજો પ્રશ્ન શરૂ થશે એમાં તમને તફાવત કરવાના છે. આ બે તફાવતો આપ્યા છે અને પછી તમને એક ગુણના પ્રશ્નો આપ્યા છે. તમને થોડાક યાદ રખાવી લઉં છું એટલે થોડું કામ કરવામાં સરળતા રહેશે. હવે વિભાગ A માં આપેલો છે પ્રજીવ, તો યાદ રાખજો. અને સામે છે મ્યુકર, સ્પાયરોગાયરા, લાઇકેન અને અમીબા. તો તમને જ્યારે પણ પ્રજીવ વિશે માહિતી લખવાની કે બરાબર, તમારા જનરલ નોલેજમાં પણ આ પ્રશ્નો આવે છે, તો તમને પ્રજીવની અંદર અમીબા અને પેરામેસિયમ બે સજીવો યાદ રાખવાના. અહીં જુઓ, તમને અમીબા આપ્યું છે, ક્યારેક અહીંયા પેરામેસિયમ આપેલું હોય બરાબર, તો અમીબા આપેલું હોય તો અમીબા, પેરામેસિયમ આપેલું હોય તો પેરામેસિયમ, અને ક્યારેક કેવું કરે અમીબા અને પેરામેસિયમ બંને આપે તો આપણે મૂંઝાઈ ન જઈએ બરાબર. પછી પ્રજીવોની વાત આવી છે ત્યારે તમારી સાથે બીજી વાત કરું છું કે અત્યારે જે બધી પરીક્ષાઓ લેવાય છે બરાબર, પછી જનરલ નોલેજ હોય કે પછી કોઈ પણ ભરતીની પરીક્ષા હોય, એમાં આનો આકાર પૂછે છે. તો અમીબાનો આકાર કેવો છે? તો અમીબાનો આકાર અનિયમિત છે બરાબર. એનો જે આકાર છે આ પ્રકારનો અનિયમિત. હવે આ અમીબા પાસે શું હોય? તો એક હોય છે કોષ કેન્દ્ર અને એની આજુબાજુ જે આવેલો છે એ હોય છે કોષરસ. એટલે કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવે છે. એટલે પ્રજીવમાં તમારો જે જવાબ આવશે અમીબા. એટલે તમે જવાબમાં કેવી રીતે લખશો? એક સામે બે લખશો. પછી આપણે બીજો આમાં જોડકામાં લઈએ ફૂગ. તો ફૂગમાં તમને એક ઉદાહરણ આપું. આપણે વાસી કે આગળના દિવસની જે બ્રેડ લઈએ એના ઉપર ફૂગ જામી જાય છે, તો ફૂગનું નામ છે મ્યુકર. આપણને ખબર છે ને કે સાતમ આઠમના દિવસે આપણે એના આગલા 3-4 દિવસ પહેલા બધું ઠંડુ બનાવીએ છીએ, તો એ ઠંડાની અંદર પણ આ બધી ફૂગ જામે છે અને ફૂગ છે એ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે આ રીતે આગલા દિવસે આ કામ કરી લઈએ છીએ. એટલે ફૂગમાં તમારું આવશે મ્યુકર, એટલે બીજા સામે આવશે એ. પછી લીલ. લીલ તો આપણે બધાએ જોઈ જશે બરાબર, કારણ કે લીલ છે એ પાણીમાં હોય છે અને આપણા જે અંડરગ્રાઉન્ડ ટાંકા
છે, બરાબર. અને પછી છે લીલ અને ફૂગનું સહજીવન. તમારી સાથે મેં આની વૈજ્ઞાનિક કારણની ચર્ચા કરી હતી ત્યારે મેં તમને એક સંબંધ સમજાવ્યો હતો સહજીવી, કે પોષણના સંદર્ભે આપણું જે પર્યાવરણ છે એમાં દરેક સજીવો છે એ સાથે રહે છે અને જો બંનેને ફાયદો થતો હોય તો એ ઉદાહરણ છે સહજીવીનું. એટલે લીલ અને ફૂગનું જે સહજીવન છે એનો આવશે લાઇકેન, બરાબર. એટલે તમારા ચોથા સામે આવશે સી. આ રીતે તમે જે જોડકાઓ છે એ કરી શકો છો. આપણે એની વિસ્તૃત ચર્ચા એટલે કરીએ છીએ કે સાથે સાથે તમને યાદ રહી જાય. એક તફાવતની ચર્ચા કરી લઈએ. ઉભયજીવી અને સરીસૃપ. તો ઉભયજીવી સજીવો છે એ ડિંબાવસ્થા દરમિયાન ક્યાં રહે છે? પાણીમાં. અને પુખ્ત બની જાય પછી જમીન અને પાણી એમ બંને જગ્યાએ વસવાટ કરી શકે છે એવા સજીવોને ઉભયજીવી સજીવો કહેવામાં આવે છે. હવે ડિંબાવસ્થા એટલે શું એ તમને થોડુંક સમજાવું. થોડોક નવો શબ્દ છે. દેખો માં જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે માદા પ્રાણી છે એ ઈંડા મૂકે છે. આ ઈંડાનું પાણીમાં જ ફલન થાય છે અને એમાંથી પહેલા આ જે ફલિતાંડો બધા હોય છે એ પાણીમાં કરે રાખે છે. પછી શું થાય છે કે કોષ વિભાજનની આખી પ્રક્રિયા થાય છે અને આ કોષ વિભાજનની જે પ્રક્રિયા થાય એમાંથી આ જે ફલિત ઈંડા છે એનો વિકાસ થાય છે અને એની આ વિકાસની અવસ્થાને કહેવાય છે ડિંબાવસ્થા. એટલે ઉભયજીવી પ્રાણીઓ છે એ પુખ્ત બને છે ત્યારે પાણીમાં પણ રહી શકે છે અને જમીન ઉપર પણ રહી શકે છે. સરીસૃપ પ્રાણીઓ. સરીસૃપ એટલે પેટે ચાલતા પ્રાણીઓ. આ પ્રાણીઓ જમીન ઉપર જ રહે છે, મોટા ભાગે જમીન ઉપર જ રહે છે. ઉભયજીવી પ્રાણીઓ છે એ ઈંડા પાણીમાં મૂકશે. સરીસૃપ પ્રાણીઓ છે એ ઈંડા મૂકે છે જમીનમાં. હવે જે ઉભયજીવી પ્રાણીઓ છે એના ઈંડા છે એ માંસાલ એટલે કે પોચા હોય છે, જ્યારે સરીસૃપ પ્રાણીઓ છે એના જે ઈંડા છે એ કઠણ હોય છે. ઉભયજીવીમાં ઈંડાની વાત કરીએ તો ઉભયજીવીમાં જે ઈંડાઓ છે એની સંખ્યા ખૂબ જ વધારે હોય અને સરીસૃપની અંદર જે ઈંડાઓ છે એની સંખ્યા ઓછી હોય છે. પછી ચામડીમાં શું તફાવત છે એ લઈ લેવાનું. એના માટે તમને આનું એક ઉદાહરણ યાદ રાખવાનું. દેડકાનું, બરાબર ને? દેડકો છે એ પાણીમાં અને જમીન બંનેમાં રહે છે. સરીસૃપમાં સાપનું ઉદાહરણ યાદ રાખવાનું. તો આપણે કહીએ છીએ કે સાપ પોતાની ચામડી બદલે છે તો ચામડીનું તમે થોડુંક વિચારી જોજો. પછી બીજો તમને તફાવત આપ્યો છે પૃથુકૃમિ અને સૂત્રકૃમિ. આપણે એના લક્ષણોની ચર્ચા કરી છે. એના આધારે તમને લખવાનો રહેશે. હવે આ બાજુ તફાવત લખ્યો છે એ પણ તમે નોંધી લેજો. પછી આપણે એની ચર્ચા કરીએ. કરણિયામાં કયો સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે? એક ગુણનો પ્રશ્ન. તો લિંગભેદ એટલે પહેલા તો લઈ લેવાનું નર અને માદા. તો કરણિયામાં નર અને માદા બંને જે સજીવો છે એમાં જે માદા સજીવ છે એની જે લંબાઈ છે એ નર કરતાં વધારે હોય છે
એટલે આપણે સ્પષ્ટ લિંગભેદ જોઈ શકીએ છીએ કે જેની લંબાઈ વધારે છે એ કરમ્યું કેવું હશે? માદા હશે. અને જેની લંબાઈ ઓછી છે એ કયું સજીવ હશે? નર સજીવ હશે. પછી વારંવાર આ શબ્દ આવે છે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે શું? પરિવહન એટલે ચારે બાજુ આપણું જે પરિવહન તંત્ર છે, તો આપણા પરિવહન તંત્રમાં શું છે કે જે લોહી છે એ ધમની, શિરા, બરાબર, એ બધી જગ્યાએ ફરે છે, રુધિર વાહિનીમાંથી પસાર થાય છે. હવે જે પ્રાથમિક પ્રકારના સજીવો બન્યા એમાં શું હતું કે રુધિર છે એ રુધિર વાહિનીમાં પસાર થતું નથી. એના શરીરની અંદર જે દેહ ગુહા છે એ રુધિરથી ભરાયેલી હોય છે, બરાબર. એટલે ખુલ્લું પરિવહન તંત્ર આ પ્રકારનું છે. પછીનો પ્રશ્ન, લાઇકેન કોની વચ્ચેનું સ્થાયી સહજીવન છે? લાઇકેનમાં સ્થાયી સહજીવન જ્યારથી લીલ અને ફોગ ઉત્પન્ન થાય ત્યારેથી એ ભેગા રહેતા હોય તો એ લીલ અને ફૂગનું સ્થાયી સહજીવન છે. તમારો છેલ્લો પ્રશ્ન, માર્સુપિયમ શું છે? આ પ્રશ્ન બહુ પૂછે છે. તો માર્સુપિયમ એ કાંગારૂમાં જોવા મળતી એક કોથળી છે. આ કોથળી માદા કાંગારૂ પાસે હોય છે અને આ જે કોથળી છે એમાં કાંગારૂ છે પોતાના જે નવજાત શિશુ છે એટલે નાનું બાળ કાંગારૂ એને જ્યાં સુધી પૂર્ણ ન વિકસે ત્યાં સુધી એની અંદર સાચવી રાખે છે, બરાબર. એટલે આ રીતના જે પ્રશ્નો છે એ તમને તૈયાર કરવાના છે. મિત્રો, પ્રશ્નો નોંધી લેજો દીકરા. હોમવર્ક નોંધાઈ ગયું હશે. હવે આપણે પૃથુકૃમિ અને સૂત્રકૃમિ વચ્ચેનો જે તફાવત છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને કેવી રીતે યાદ રહે એ જરાક જોઈએ. તો જે પૃથુકૃમિ છે એનું શરીર છે પાતળું અને પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટું હોય છે, જ્યારે સૂત્રકૃમિઓ છે એના શરીર લાંબા, સૂત્ર અને ગોળ નલિકા જેવું હોય છે. પછી પૃથુકૃમિ છે તે અપૂર્ણ અન્નમાર્ગ ધરાવતા પ્રાણીઓ છે અને સૂત્રકૃમિ છે એ બંને છેડે ખુલ્લો અને સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવતા પ્રાણીઓ છે. પછી વાત કરવાની લિંગની, તો મોટાભાગના પૃથુકૃમિ પ્રાણીઓ છે એ દ્વિલિંગી છે અને સૂત્રકૃમિ પ્રાણીઓ છે એ એકલિંગી છે અને નર કરતાં માદાની જે લંબાઈ છે એ વધારે હોય છે. હવે આપણે વાત કરીએ છીએ જોડકાની, બરાબર. તો આપણે એક જોડકાની તો ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ છીએ નુપુરક સમુદાય. તો નુપુર એટલે ઝાંઝર, શબ્દ યાદ રાખવાનો, તો તમને આ જોડકું સીધું આવડી જાય. તો તમે જ્યારે ઝાંઝર જુઓ છો તો એમાં જુદા જુદા ખંડો હોય છે, 1, 2, 3. એવી રીતે આનું નામ નુપુર
નુપુરક સમુદાયનું પ્રાણી એટલે છે કે આનું જે શરીર છે એ જુદા જુદા ખંડોમાં વહેંચાયેલું છે. એટલે નુપુરક છે એની સામે શું આવશે? ખંડન. ખંડન શા માટે આવશે એ આપણને સમજી લેવાનું, તો તમને સીધો એ આવડી જશે. હવે આપણે લઈએ છીએ સૂળ ત્વચી. તો સૂળ ત્વચી જે પ્રાણીઓ છે એમાં જલ પરિવહન તંત્ર સી આવશે, બરાબર? જલ પરિવહન તંત્ર આવેલું છે. પછી આપણે લઈએ કોષ્ઠાંતરી પ્રાણીઓ. તો કોષ્ઠાંતરી પ્રાણીઓ તમને યાદ રાખવાના હોય તો તમને હાઇડ્રાની આકૃતિ દોરો ને, તો એમાં આગળના ભાગમાં જુદા જુદા તમને લાંબા સળિયા જેવી રચના દેખાય, એને કહેવાય સ્પર્શકો. પછી છેલ્લું તો તમને તરત જ યાદ રહી જશે મૃદુકાય. મૃદુ એટલે પોચો, કાય એટલે શરીર. તો મૃદુકાય સજીવો છે એના માંસલ અને કોમળ પગ હોય છે. હવે તમને કંઈ લખવાનું નથી, હોમવર્કમાં એટલું જ કામ છે. હવે તમારી સાથે હું થોડા ઉદાહરણોની ચર્ચા કરું છું. તો આપણે અહીંયા એક જોડકામાં કોષ્ઠાંતરી સમુદાય આવ્યો. તો કોષ્ઠાંતરી સમુદાયના ઉદાહરણો પણ તમે લખી શકો છો. તો જે કોષ્ઠાંતરી સમુદાય છે એની અંદર આવે છે હાઇડ્રા. જળવ્યાળ એનું બીજું નામ છે, બરાબર? બંને કહી શકાય. જેલીફિશ અને સમુદ્ર ફૂલ. તો આ સજીવોની લાક્ષણિકતા શું છે? એમાં જે સ્પર્શકો છે એ જોવા મળે. હવે આ સ્પર્શકો શું કામ હોય? કે એના રક્ષણ માટે. તો આ સ્પર્શકો છે એની અંદર ડંખ કોષો આવેલા છે. પછી આપણે જે તફાવતો હતો પૃથુકૃમિવાળો, તો પૃથુકૃમિના જે સજીવો છે એની લાક્ષણિકતા કઈ છે? તો ઉદ્વિકાસના સૌ પ્રથમ જે ત્રિગર્ભ સ્તરીય પ્રાણી બન્યા ને એ પૃથુકૃમિ હતા, એટલે એની લાક્ષણિકતા છે. અને એના ઉદાહરણમાં તમને પ્લેનેરિયા ખાસ યાદ રાખવાનું, કારણ કે સૌથી પહેલાં જે આંખોનો ઉદ્ભવ થયો એ પ્લેનેરિયાની અંદર આંખોનો ઉદ્ભવ થયેલો છે. બીજા ઉદાહરણમાં યકૃતકૃમિ અને પટીકીડો તમે યાદ રાખી શકો છો. હવે સૂત્રકૃમિ સમુદાયમાં કરમિયો, હાથી પગાનો કૃમિ, બરાબર? કરમિયાની આપણે વાત કરી હતી કે કયો સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. હવે તમને ઉદાહરણ એટલે આપું છું કે તમને આની અંદર તફાવતમાં ઉદાહરણ લખી શકો. અને બીજું, જ્યારે આપણે કોઈ પણ લક્ષણો તૈયાર કરતા હોઈએ ને ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે આ લક્ષણો તમને ઉદાહરણ આવડતા હોય ને તો તરત જ આવડી જાય. પછી નુપુરક સમુદાયના ઉદાહરણ આપી દઉં. રેતી કીડો, અળસિયું અને જળો. બાકીના સમુદાયોની આપણે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. લેસન દરરોજનું કરો એ તમારા હિતમાં છે.